વડોદરા શહેરમાં બુલેટ રાજા પર રોક લગાવવા મોડિફાઈડ સાયલેન્સર નાશ કર્યો હતો। વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ધ્વનિ ફેલાવતા બુલેટ ચાલકો પર કરી રહ્યા છે કાર્યવાહી। ડિટેન કરેલા બુલેટમાંથી 108 મોડિફાઈડ સાયલેન્સર કાઢી આજે ટ્રાફિક પોલીસ દ્વારા નાશ કર્યો। વડોદરા ટ્રાફિક પોલીસે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરવાનું બંધ કરે અને ધ્વનિ પ્રદૂષણ રોકે। પોલીસનું કહેવું છે કે મોડિફાઈડ સાયલેન્સરથી નીકળતા તીવ્ર અવાજ લોકો માટે ત્રાસદાયક હોય છે અને તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે। પોલીસે આવા વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે। અગાઉ પણ વડોદરા પોલીસે મોડિફાઈડ સાયલેન્સરવાળા ઘણા વાહનો જપ્ત કર્યા છે અને વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે। ટ્રાફિક પોલીસનું કહેવું છે કે દરેક નાગરિકે ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાથી બચવું જોઈએ જેથી શહેરના તમામ લોકો શાંતિથી રહી શકે। અત્યારે પશ્ચિમ ઓફિસ ખાતે અમે 108 સાયલેન્સરનો નાશ કરીએ છીએ કે જે મોડિફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે 75 જેટલા મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કરી ચૂક્યા છીએ 2 મહિના પહેલાં। સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ। કારણ કે આ જે મોડિફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય, ભણતા વિદ્યાર્થીઓ હોય, સિનિયર સિટીઝન હોય એ લોકોને ખૂબ જ શારીરિક માનસિક તકલીફ પડતી હોય છે। તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતરે અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા 2 મહિના દરમિયાન અમે 108થી વધુ સાયલેન્સર કબજે કર્યા છે, જેમાં અમદાવાદ કોર્ટે 108 સાયલેન્સર નાશ કરવાની પરમિશન આપી છે। એ પરમિશન આધારે આજે અમે આ 108 સાયલેન્સર નાશ કરીએ છીએ। હા, હમણાં જણાવ્યું એમ અગાઉ પણ અમે 74-75 જેટલા સાયલેન્સરનો નાશ કર્યો હતો, એ પણ મોડિફાઈડ હતા। એ પણ અમે કોર્ટના હુકમના આધારે એનો નાશ કરેલો।